છઠ્ઠો દાખલો એટલે ખાસ આમનો જ છે, પણ આના પછીનું એક ચેપ્ટર ભૂલ સુધારા કહેવાય, જે પાર્ટ 2માં છે, એટલે કે ભાગ 2નું પહેલું ચેપ્ટર છે અને એને રિલેટેડ આ પોઈન્ટ છે, એ પણ જોઈ લઈએ. શું લખવાનું? શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોંધ. અને આ ચેપ્ટર ભણીશું ત્યારે લખીશું ભૂલ સુધારા નોંધ. ઓકે, ચાલો પહેલો પોઈન્ટ. અંબર પાસેથી મળેલ, એટલે અંબર કોણ કહેવાય? આપનાર. આ સાચું છે એટલે અંબરને જમા કરી દેવાનું. તે અંબર ખાતે, એટલે અંબર પાસેથી મળેલ એટલે અંબર ખાતે જમા. કેટલા? 1700. પણ એ લોકોએ ગબ્બર ખાતે કરેલ છે, એની નોંધ ક્યાં કરેલી છે? ગબ્બર ખાતે. જે કરેલું હોય ને એટલું યાદ રાખવાનું. જે ખોટું હોય ને, ખોટું હોય એને શું કરી દેવાનું? વિરુદ્ધ કરી દેવાનું. અને સાચું નહીં હોય ને તો એને એ જ. જો અંબર પાસેથી મળે એટલે અંબર તો સાચું છે એટલે એ જમા જ થવાનો. પણ ગબ્બર ખાતે નોંધ કરી એટલે ગબ્બરને એ લોકોએ જમા કરેલો તે ખોટું છે એટલે એને ઉધાર કરી દેવાનો. ઉધાર લખવાનું ગબ્બર ખાતે ઉધાર. ગબ્બર ખાતે ઉધાર. આ જ્યારે આવશે ને ત્યારે આપણે સરસ રીતે ભણીશું. અત્યારે આપણે જવાબ જોઈ લઈએ. પગારના ચૂકવેલ, પગાર ચૂકવેલો છે પણ લખેલું જાહેરાત ખર્ચ છે. ચૂકવે તો પગાર ખર્ચ કહેવાય એટલે પગાર ખાતે ઉધાર થાય. પગાર ખાતે ઉધાર. આ સાચું છે 800 રૂપિયા. પણ એ લોકો લખ્યું જાહેરાત ખર્ચ છે, જે ખોટું છે. જાહેરાત ખર્ચને ઉધાર કરે અને જમા કરી દે તે જાહેરાત ખર્ચ ખાતે 800. અને છેલ્લું 8000ના ફર્નિચરની ખરીદ ખાતે થઈ છે. ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર થાય. એ સાચું છે. ફર્નિચર ખાતે ઉધાર 8000. પણ લખ્યું શું છે? ખરીદ ખાતે ઉધાર કરેલું છે તો ખરીદી તો જમા થાય, ખરીદ તો ઉધાર થાય. ખરીદીની જગ્યાએ ફર્નિચર થવું જોઈએ. આ ખોટું છે ને ઉધાર કરેલું એટલે એને જમા કરી દેવાનું. તે ખરીદ ખાતે. તે ખરીદ ખાતે કેટલા? 8000. અને આ જેટલા બી દાખલાઓ ગણે ને બધા દાખલા મેં તમને કરાવ્યા એ બધામાં છેલ્લે સરવાળો કરી દેવાનો. આ રીતના કુલ કરીને છેલ્લે સરવાળો કરી દેવાનો એટલે મસ્ત તમારો દાખલો દેખાય. સ્ક્રીનશોટ લેવો હોય તો આ પણ લઈ લેજો.